વિદ્યાર્થી મિત્રો 11 માર્ચ 2026 બોર્ડનું અંગ્રેજીનું પેપર આપવાના છો તો આ વિડીયો તમારા 9 માર્ક્સ વધારી શકે છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તમે જાણો છો જેમ ધોરણ 10 અંગ્રેજી તેમાં સૌથી વધુ ગુણભાર ધરાવતો ટોપિક હોય તો એ છે ફંક્શન, અને આ ફંક્શનમાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ફંક્શનના કીવર્ડ્સ તેને સમજી અને તેની પ્રેક્ટિસ પણ કરવાના છીએ, અને આ દરેકે દરેક કીવર્ડ્સ તમે તૈયાર કરી લીધા તો તમારે ફંક્શનમાં સમજવાનું 9 માંથી 9 માર્ક્સ, તમારે ટોટલ 9 માર્ક્સના ફંક્શન પૂછાય છે, તેમાંથી 9 માંથી 9 માર્ક્સ। તો પહેલાં તેના કીવર્ડ્સ જોઈ લઈએ અને તેની સમજૂતી મેળવી લઈએ। તો પહેલું જ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન। પર્સન એટલે કે વ્યક્તિ, તો વ્યક્તિનું વર્ણન કરવા માટે પર્સનનો ઉપયોગ ક્યારે થાય તો જ્યારે વ્યક્તિનું વર્ણન કરવા માટે। તો તેના સૂચકો કયા છે કીવર્ડ્સ? તો વિદ્યાર્થી મિત્રો, આ કીવર્ડ્સ તમારે યાદ રાખવાના રહેશે। તો એમાં વૂમ અને વુઝ આટલા કીવર્ડ્સ છે, 3 કીવર્ડ્સ વૂમ અને વુઝ। તો કયું આવશે ફંક્શન? ડિસ્ક્રાઇબિંગ પર્સન। પછી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ। થિંગ એટલે વસ્તુ, તો વસ્તુનું વર્ણન કરવા માટે, તો વસ્તુનું વર્ણન કરવા માટે કયું ફંક્શન વપરાશે તો વિચ અને ધેટ। વિદ્યાર્થી મિત્રો, આટલા કીવર્ડ કરી નાખ્યા તો તમારે સમજવાનું ફંક્શનમાં પૂરામાં માર્ક્સ 9 માંથી 9, પણ આ દરેકે દરેક કીવર્ડ્સ કરી લેવા। પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન। એક્શન એટલે કોઈ બી ક્રિયા, ઘટનાનું વર્ણન કરવા માટે। તો વાક્યમાં કોઈ કાર્ય અથવા ક્રિયાનું વર્ણન હોય, તેમાં આ એક્શન છે જેમાં કોઈ કીવર્ડ્સ હોતો નથી, તેમાં શું કોઈ બી ક્રિયા હોય, સાદા વર્તમાન કાળની ક્રિયા હશે, તેના આધારે તમારે આ કીવર્ડ્સ હશે ડિસ્ક્રાઇબિંગ એક્શન। પછી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્થળનું વર્ણન કરવા માટે, તો ધ પ્લેસ વેર આવું કોઈ હોય તો તમારે ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં રહે। પછી સ્પેસિફાઈંગ લોકેશન। લોકેશન એટલે એક ચોક્કસ સરનામું, સ્થળ દર્શાવવાનું, ચોક્કસ આ પ્લેસ એટલે સ્થળનું વર્ણન કરવા, પણ જ્યારે લોકેશન કે તો એ એક્ઝેક્ટ કોઈ ધારો કે પ્લેસ હોય તો નિયર બાય હોઈ શકે છે, પણ લોકેશનમાં ચોક્કસ હશે તો સિટ્યુટેડ અથવા લોકેટેડ એટ। પછી સ્પેસિફાઈ ટાઈમ, તો ટાઈમ તો સમય દર્શાવવા માટે ઇન, ઓન, એટ અને ટાઈમ આવા સૂચકો હોઈ શકે છે। પછી છે પોઈન્ટ ઓફ ટાઈમ ડ્યુરેશન ઓફ ટાઈમ। ટાઈમ માટે 3 છે, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ અને સ્પેસિફાઈડ ટાઈમ। તો એમાં ડ્યુરેશન ટાઈમમાં શું હશે? ફોર, ફ્રોમ, ટુ અથવા હાઉ લોંગથી શરૂ થતું વાક્ય હશે, એમાં ફોર હશે। ડ્યુરેશન ટાઈમમાં શું? ફોર અથવા હાઉ લોંગથી શરૂ થતું વાક્ય, 2 કીવર્ડ। જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમમાં ચોક્કસ બિંદુ, ચોક્કસ સમય દર્શાવવા માટે સિન્સથી પ્રશ્ન પૂછે, સિન્સ હશે તો શું તમારે મૂકવાનું? પોઈન્ટ ઓફ ટાઈમ। દરેકે દરેક કીવર્ડ્સ યાદ રાખવા। પછી છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રક્રિયા દર્શાવવા માટે વાક્યમાં ક્રમબદ્ધ રીતે થતી પ્રક્રિયા દર્શાવે। ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં શું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું? શરૂઆત છે ને કોઈ બી ક્રિયાથી થતી હોય, ધારો કે કેન, રન, એ કોઈ ક્રિયાથી શરૂઆત થતી હોય। પછી છે પ્લેઝન્ટ્રીઝ અથવા નેસેસિટી એટલે શિષ્ટાચાર દર્શાવો, લાગણી દર્શાવે, તો એમાં હી, હેલો, સોરી, થેન્ક યુ, ગુડ મોર્નિંગ, એક્સક્યુઝ મી, ઇટ્સ। પછી ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સેકન્ડ ઇન્ફોર્મેશન, તો જેમાં તમારે યાદ રાખવું કોઈ પણ કાળનું છે ને પ્રશ્ન પૂછ્યો હોય WH આવું ક્વેશ્ચન વગેરે, તો તમારે શું યાદ રાખવાનું? ઇન્ક્વાયરી એઝ નેચર ઇન્ફોર્મેશન, હંમેશા પ્રશ્ન પૂછ્યો હોય તો કયો આવશે તે। પછી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, તો ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવા માટે, તો ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવા માટે યુઝડ ટુ, પાસ્ટ ઇવેન્ટ યુઝડ ટુ અથવા V2 પણ હોઈ શકે છે। V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ। પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ, તો આ પણ ઇમ્પોર્ટન્ટ, આ તો 100% હોય છે, તો વિરોધાભાસ દર્શાવવા માટે બટ, યેટ, ધો, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ, હાઉએવર। પછી અલ્ટરનેટિવ ચોઇસ ગિવિંગ ઓપ્શન, વિકલ્પો દર્શાવવા માટે આ પણ ફંક્શન ખૂબ ઇમ્પોર્ટન્ટ, ઓર, આઈધર ઓર, નાઈધર નોર। પછી છે શોઈંગ રીઝન, કારણ દર્શાવવા માટે બીકોઝ, એઝ, સિન્સ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ। પછી શોઈંગ રિઝલ્ટ, પરિણામ રજૂ કરવા માટે સો, ધેરફોર, ટુ અને સો ધેટ। પછી જે અહીં એ આપ્યું છે એટલે અહીંયા કોઈ બી શબ્દ હશે, ધારો કે કર્મનો વગેરે કોઈ શબ્દ હશે, પણ વચ્ચે કોઈ શબ્દ હશે, ડાયરેક્ટ ન હોય, સો ધેટ ડાયરેક્ટ નહીં હોય, વચ્ચે કોઈ શબ્દ હશે। પછી છે પર્પઝ, હેતુ દર્શાવવા માટે ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ અને સો ધેટ। પછી શોઈંગ કમ્પેરિઝન, તુલના કરવી, તુલના કરવામાં તમારે ડિગ્રીઓ આવે, તો તે 3 ડિગ્રીઓ છે, પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી। તો પીડીમાં આવશે એઝ,
પછી સીડીમાં આવશે અહીંયા કોઈ બી શબ્દ હશે, પછી ઈર ધેન, ધારો કે ટોલર ધેન અથવા મોર પણ હોઈ શકે છે. પછી ધ EST અથવા મોસ્ટ. નો અધર અને વેરી ફ્યુથી પણ શરૂ થતા વાક્યો આમાં આવી શકે છે. પછી જે મેકિંગ રિક્વેસ્ટ, તો રિક્વેસ્ટમાં વિનંતી દર્શાવવા માટે કાઇન્ડલી પ્લીઝ. સેકિંગ ઇન પરમિશન, તો પરવાનગી મેળવવા માટે મે આઈ. એબિલિટી, તો કેન, કુડ, એબલ ટુ, હંમેશા તેની સાથે ક્રિયાપદનું વર્તમાન V1નું રૂપ જ આવે, મૂળ રૂપ. પછી એડવાઇસ, સજેશન, તો શુડ. પોસિબિલિટી દર્શાવી હોય તો મે અને માઇટ. નેસેસિટી અને કમ્પલસરી દર્શાવવું હોય તો મસ્ટ. અને પછી પ્રસ્તાવ રજૂ કરવા માટે પ્રોપોઝલ, તો લેટ્સ. અને કન્ડિશન હોય, કન્ડિશન માટે ઇફ અને અનલેસ. ઇફ છે હકારાત્મક માટે ને અનલેસ છે નકારાત્મક માટે આવી શકે છે. પછી ફ્રેન્કલી, તો તેમાં પુનરાવર્તિત દર દર્શાવવા માટે તેમાં એવરી, ઓલવેઝ, નેવર, સમટાઈમ એવા શબ્દો હોઈ શકે. જેને એક્સપ્લેનેશન, તો આશ્ચર્યનો ભાવ રજૂ કરવા માટે ઉદ્ગાર ચિહ્ન હોય તો હોઈ શકે. પણ આટલા ઇમ્પોર્ટન્ટ નથી, તમે ના કરો તો પણ ચાલ્યું જાય, પહેલાં કરી લેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ઇમ્પોર્ટન્ટ ફંક્શન. આટલા ફંક્શન કરી લેવા. આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ. તો પ્રેક્ટિસ માટે એક બીજો પણ વિડીયો બનાવશું ને આમાં પણ થોડી પ્રેક્ટિસ કરી લઈએ. તો પહેલું છે કે ટ્રીથ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. ટ્રીથ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. ટ્રીથ કાયમ સ્કૂલ જાય, દરરોજ સ્કૂલ જાય છે. તો આમાં શું આવશે? તો આમાં આવશે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. પછી ટુ ફ્રોગ ફેલ ઇનટુ ધ વેલ. તો ટુ ફ્રોગ, એમાં તમે જોઈ શકો છો ફેલ એ ક્રિયાપદનું કેવું V2 રૂપ છે, એટલે કે ભૂતકાળનું રૂપ છે. તો તેમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ અ પાસ્ટ ઇવેન્ટ. ઓપ્શન નંબર C. પછી જે ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સબમરીન રિવર ઇઝ એન એક્સિડન્ટ શિવા ટેમ્પલ. તો તેમાં તમે જોઈ શકો છો લોકેશન દર્શાવ્યું છે રિવર એન્ડ એન્સિસ્ટ શિવા ટેમ્પલ. તો તેમાં આવશે તમારે ઓપ્શન નંબર A. તો વિદ્યાર્થી મિત્રો, ફંક્શન તમે 3 ટાઈપના પૂછાય છે. એક તો જોડકા સ્વરૂપે, બીજું આગળ તમે જોશો તો કમ્પ્લીટ ડાયલોગ સ્વરૂપે, અને ત્રીજા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. પછી જે અવર ફ્રીડમ ફાઇટર ફાઉટ બ્રેવલી. તો આમાં શું, જ્યારે તમને LY છેલ્લે LY આપ્યો હોય કોઈ બી વાક્યમાં, તો એ કયું થશે? મેનર થશે. પછી ઇફ યુ વર્ક હાર્ડ, ઇફ એટલે કન્ડિશન, તો ઓપ્શન નંબર C. અને હી ઇઝ ધ બોય વુ આવ્યું, તો વુ માટે કયું હોય? પર્સન હશે. પછી કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ બેઝડ ઓન ફંક્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આમ 3 ટાઈપના તમારે ફંક્શન પૂછાઈ શકે છે. પછી જે હીરવા, વેન વિલ યુ સેલિબ્રેટેડ ધ વિક્ટોરી. તો સ્પેસિફાઈક ટાઈમ માટે શું આવશે? તો તમે અહીં જોઈ શકો ટાઈમ માટે કોઈ બી સમયનું દર્શક કર્યું હોય તો ઇવનિંગનું દર્શન કર્યું છે, તો આ ઓપ્શન નંબર C સાચો બનશે. આ એટ હોમ છે, તો એ તો લોકેશન થઈ ગયું. ક્વેશ્ચન માર્ક્સ તો હોય નહીં કોઈ બી. હંમેશા યાદ રાખો, કોઈ ક્વેશ્ચન પૂછે તો તેનો જવાબ જ બીજી વાર આવતો હોય. યસ થેન્ક યુ પણ ના આવી શકે, કારણ કે સમયનું નિદર્શન કરવાનું છે. પછી છે હીર એક્સચેન્જ પ્લેઝન્ટરી. તો તેમાં આવશે B. એક્સક્યુઝ મી. આપણે કીવર્ડ જોયા તો તે આધારે ઓપ્શન નંબર આવશે B. પછી આ ત્રીજું પણ જોઈ શકો છો. ત્રીજામાં વેર આર યુ સિટિંગ. તો વેર આર યુ સિટિંગમાં આઈ એમ સિટિંગ હિયર અ મેન વિથ અ લોંગ. પછી જે ત્રીજા ટાઈપનું ફંક્શનમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન બેઝડ ઓન ફંક્શન ગિવન ધ બ્રેકેટ્સ. તો તમારે આમાં વાક્ય પૂર્ણ કરવાનું છે અને ફંક્શન મુજબ. તો છે ગિરીશ વિલ ગો ધ પરિક્રમા. તો તેમાં શું આવશે? આઈધર ઓર ધ નર્મદા રિવર ઓર ગિરનાર. બીજા કેમ નહીં આવે? તો અલ્ટરનેટિવ ચોઇસ માટે આઈધર ઓર અને નાઈધર નોર શબ્દ આવે. તો અહીં તમને જોઈ શકો છો આઈધર નોર પૂછો, હંમેશા આઈધર ઓર જ આવે અને નાઈધર નોર આવે, એટલે આ બંને વાક્યો નહીં આવે. અને આમાં આઈધર ઓર ને આઈધર નોરનો ઉપયોગ જ નથી કર્યો, તો ઓપ્શન નંબર B તમારું સાચું બનશે. બાકીના તમે 1-2 ફંક્શન પણ તમે જોઈ શકો છો. અને જો તમારી ઈચ્છા હોય વધુ પ્રેક્ટિસ કરવી છે, તો આપણે આના પર એક બીજો ફંક્શન પ્રેક્ટિસ માટે પણ વિડીયો બનાવશો, તો તમે કોમેન્ટમાં લખી દો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.